હા, નમસ્તે મિત્રો. ડાયાબિટીસ કાબૂમાં રાખવા માટે કેમ આટલી બધી આપણે માથાકૂટ કરીએ છીએ કે ભાઈ શુગર કંટ્રોલમાં રાખો, કારણ કે શુગર કંટ્રોલમાં ના હોય તો કેટલીક વિષમતાઓ એટલે કે કોમ્પ્લિકેશન્સ ઉદ્ભવે છે. એમાંથી એક કોમ્પ્લિકેશન્સ છે કિડનીનું નબળું પડવું એટલે કે ડાયાબિટીક નેફ્રોપથી. આપણે એના વિશે વાત કરીએ તો સતત જો શુગર હાઈ રહે એ વ્યક્તિને ધીમે ધીમે કિડની નબળી પડતી જાય છે. તો એ ક્યારે ખબર પડે? તો માઇક્રો આલ્બ્યુમિન અપોન ક્રિએટિનિન એટલે કે માઇક્રો આલ્બ્યુમિન જે યુરિનમાંથી બહાર નીકળે એનો ટેસ્ટ વ્યક્તિએ વર્ષમાં મિનિમમ એકવાર તો કરાવવો જ જોઈએ. જો માઇક્રો આલ્બ્યુમિન આવવા માંડે એનો અર્થ એ થયો કે કિડનીને નબળી પડવાની શરૂઆત, ડાયાબિટીક નેફ્રોપથીની શરૂઆત થઈ ગઈ છે અને ડાયાબિટીસને ખૂબ જ ટાઇટ કંટ્રોલમાં રાખવું જરૂરી છે. કેટલીક બ્લડ પ્રેશરની દવાઓ જેવી કે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ઇનિબિટર્સ, એસી ઇનિબિટર્સ અથવા એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર્સ એઆરબીસ એટલે કે લોઝાર્ટન, ટેલ્મિસાર્ટન કે રેમિપ્રિલ, એનાલેપ્રિલ જેવી દવાઓ આ કિડનીને જે નુકસાન થતું આગળ વધતું અટકાવે છે, એટલા માટે ખૂબ જરૂરી બને છે. અને જે ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય અને જે કિડની ફેલ થવાની શક્યતાઓ વધી જાય એમાં ઘટાડો કરે છે. એટલે ડાયાબિટીસ ખૂબ જ કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે, જેથી કરીને આવી વિષમતાઓ ના ઉદ્ભવે. આંખ પર થતી અસર, ન્યુરોપથી એટલે કે ચેતાતંતુ પર થતી અસર વિશે પણ આપણે વાત કરીશું. પરંતુ ડાયાબિટીક નેફ્રોપથી એટલે કે ડાયાબિટીસને લીધે થતી કિડનીનું નુકસાન ક્યારેક એટલું પણ આગળ વધી જાય કે વ્યક્તિને ડાયાલિસિસ ઉપર જવું પડે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવી પડે. એટલા માટે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવો ખૂબ જરૂરી છે. થેન્ક યુ.